વડોદરા મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે ગુજરાત ફર્સ્ટે વોર્ડ નંબર 4ના મતદારોનો મિજાજ જાણ્યો હતો। ખોડિયારનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રોડ રસ્તા બિસ્માર હાલતમાં, ખાડા રાજના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખોડિયારનગરમાં પીવાના પાણીની અછત છે। ખોદકામ બાદ યોગ્ય સમારકામ ન થતા સમસ્યામાં વધારો થયો છે। ટ્રાફિકની સમસ્યાથી પણ નાગરિકો ત્રાહિમામ પોકાર્યા છે। ત્યારે ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા, વરસાદી પાણીનો નિકાલ સમયસર ન થતા રોગચાળાનો ભય, વિકાસના કામ માત્ર કાગળ પર હોવાના નાગરિકોના આક્ષેપ, કોર્પોરેશનને વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં રોષ છે। ત્યારે રોડ, ડ્રેનેજ અને પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવાની માંગ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ટૂંક સમયની અંદર જ આ જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરની મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારના જે કામો છે તે છેલ્લા 5 વર્ષની અંદર કરવામાં આવ્યા, નાગરિકો છે તે આ કામોને લઈને કયા પ્રકારની પોતાની સ્થિતિ છે તે વર્ણવી રહ્યા છે। આપણે હાલ ઉપસ્થિત છીએ ખોડિયારનગર એટલે કે વોર્ડ નંબર 4। વોર્ડ નંબર 4ના જે સ્થાનિક રહીશો છે તે શું કરી રહ્યા છે, આપણે સીધી તેમની સાથે ચર્ચા કરીશું। પ્રજાના કામો તો ખરેખર તમને કહીશું એવું થશે કે ખરેખર આટલા કામો નથી કર્યા। છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, તો એ વડોદરા શહેરની, આ તો વોર્ડ નંબર 4 છે, વડોદરા શહેરમાં ખાડા, ગંદકી, પાણીનો પ્રોબ્લેમ, ડ્રેનેજનો પ્રોબ્લેમ, તમામ પ્રોબ્લેમોથી આ લોકો કોઈ સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે। તો ખરેખર આ સરકારને રાખીને શું કરીશું? હવે તો લોકોએ મન મનાવી લીધું કે આ સરકારને હવે જાકારો આપીને કોંગ્રેસ પાર્ટી યા કોઈ પણ પાર્ટીને લાવીશું। એવું આમ કહેવા જઈએ ને તો જે ટર્મ ગઈ ને એના મેયરશ્રીનો વોર્ડ, તેમ છતાં વોર્ડ 4માં ઝીરો કામગીરી છે, ઝીરો। વડોદરા શહેરની અંદર જે કોર્પોરેટરો હોય છે ને એ માત્ર ને માત્ર ખાલી કટકી કરવાવાળા મને તો લાગી રહ્યા છે। કારણ કે જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ કે જે જન એટલે કે જે આના નાગરિકો છે એમના કામ કરતાવાળો હોવો જોઈએ, નહીં કે પોતાનું ખાલી સેટિંગમાં કે પોતાના વહીવટમાં એમાં એનું ધ્યાન ના હોવું જોઈએ। હવે અમારા ખોડિયારનગરની અંદર વાવની સામુનો રોડ બનાવવાનો હતો ત્યારે મારે કેટલાક કોર્પોરેટરને ફોન કરવો પડ્યા, કોઈ ફોન ઉઠાવે નહીં, કોઈ એનો જવાબ ના આપે। મેયરને ફોન કરીએ, અધ્યક્ષને ફોન કરીએ, અધ્યક્ષ અમારા વોર્ડનો જ છે, પણ તે છતાં એ કોઈ વ્યવસ્થિત ફોન ઉઠાવીને અમને જવાબ આપે નહીં। અને અમારા સાઈડનો રોડ હજુ એવો ને એવો જ પડતર હાલતમાં છે, જેવી રીતે ગામડામાં રહેતા હોય એ રીતે। અત્યારે ગામડાના રસ્તા બી આરસીસીને જોરદાર બનાવી દીધા છે। અત્યારે અમે સિટીમાં રહીએ છીએ, પણ સિટી પણ ગામડા કરતાં બદતર હાલતમાં અમે રહી રહ્યા છે। અત્યારે સવારે અડધો જ કલાક માટે પાણી આવે છે, સાંજે પાણી આવતું હતું, ટેન્કર મંગાવવું પડે છે। આજે જ પેપરમાં તમે વાંચશો કે હજુ પણ 6 મહિના સુધી નવી લાઈન આવવાની નથી। 2023 પછી કામ આપ્યું હોય, 26 પછી 3 વર્ષની અંદર કોઈ કામગીરી ના કરી શકીએ। રોડ રસ્તાની હાલત આપ જોઈ રહ્યા છો। જ્યાંથી આપ આવ્યા છો કેટલી મિનિટમાં અહીં પહોંચી શકાય એના કરતાં વધુ મિનિટ આપને લાગી છે। એટલે કહેવાનો મતલબ રોડ રસ્તાની સુવિધા નથી। ડ્રેનેજ ગટરના જે કામો અત્યારે મૂક્યા છે એ ફક્ત એમના પોકેટ ગરમ કરવા માટે મૂક્યા છે। તમે અહીંયા જુઓ કે મૂળભૂત નાગરિકોની જરૂરિયાત શું છે, તો કે એમને સારા રસ્તા જોઈએ, ટાઈમસર પાણી જોઈએ અને સ્વચ્છતા જોઈએ। પરંતુ આ ત્રણેય વસ્તુની અંદર જે ગ્રાન્ટો જે જનપ્રતિનિધિઓને મળવા માંગે છે, તો તમે કોર્પોરેશન લઈ લો, ધારાસભ્યના લઈ લો, એ લોકોના ગ્રાન્ટ વપરાતા જ નથી, કારણ કે એ લોકોની પ્રજાની વચ્ચે નથી અને પ્રજાની જે જરૂરિયાતો છે એ પ્રમાણે એ લોકોની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી કરી શકતા। એના લીધે સીધી અસર કોને થઈ રહી છે? હાલની જનતા જે ભોગવી રહી છે। એટલે કે પક્ષના નામે ચૂંટાઈને આવી જવું, પરંતુ જ્યારે એમની જવાબદારીઓના ભાગરૂપે કામગીરી નહીવત છે અને પોતાના જે ફાળાના ગ્રાન્ટ છે એ બી નથી વાપરી શકતા। પાણી પુરવઠો ઓછો પડે છે, કોઈ મહેમાન આવે તો પાણી થઈ ના રહે, અને બીજું તો સાફ સફાઈની, અને ચોમાસામાં પાણી ભરાય છે। શું કહેશો પાણીની ખાસ કરીને વાત આવે તો પાણી ક્યાંથી લાવવું પડે, કેટલી તકલીફ પડે છે બહારથી પાણી લાવવામાં? પાણીનું ટેન્કર લાવવું પડશે, ટેન્કરના 800 રૂપિયા લે છે। સામાન્ય વર્ગને પોસાય ખરી? હા, ના પોસાય 800 રૂપિયા। આપણે જોઈએ તો એમ કે જ્યારે વોટ લેવાનો હોય છે ત્યારે મિટિંગો ગોઠવે છે, અહીંયા મિટિંગ, ત્યાં મિટિંગ, તો બધા પબ્લિકને ભેગી કરે છે, બરાબર? તો જ્યારે પ્રોબ્લેમ હોય છે ત્યારે બધી મિટિંગો કઈ જાય છે, બધી પબ્લિક કઈ જાય છે? આજે આટલો બધા રોડ ખરાબ છે, બરાબર? કોઈ જગ્યા પર બમ્પર પણ નથી, બધા બુઝુર્ગના એક્સિડન્ટો થાય છે। મંદિર જવું છે, કેટલા બધા બુઝુર્ગો ઘરે બેસી રહીને વિચારે છે કે હવે મંદિર જવું તો કેવી રીતના જવું? એક જ રોડ પર ચચાર ગાડીઓ આવે કે કેવી રીતના જાય બધું? કેવી રીતના થશે બધું? તો ટ્રાફિકની સમસ્યા બહુ થઈ ગઈ છે ખોડિયારનગરમાં। તમે જુઓ ને સાંજનો ટ્રાફિક, એટલે તમારે અહીંયાથી પસાર થવું હોય ને તો બહુ જ તકલીફ પડે છે। નહીં ટ્રાફિક પોલીસવાળા હાજર હોતા કે નહીં ટ્રાફિકની સેન્સ હોતી, એટલા બધા એક્સિડન્ટ થાય છે ને જેની કોઈ હદ નહીં, પણ ક્યાંય કોઈનું બી ધ્યાન દોરતું નથી। અને બમ્પરની જરૂર છે, જ્યાં ત્યાં બધી વસ્તુઓ મૂકેલી છે, કોઈ અથડાઈ જાય, કોઈનું માથું ફાટી જાય, ક્યારે કોઈ બી સુવિધા અહીંયા છે નહીં।
પાણી તો બધે ભરાઈ જ જાય છે. થોડું એક ઝપટું પાણી આવે ને તો બી ભરાઈ જાય છે. હવે કે જે ડ્રેનેજ કર્યું છે હવે ખબર નહીં આ વર્ષે થાય છે કે નહીં. એના લીધે બી પબ્લિકને બહુ જ સ્ટ્રગલ પર પડે છે. ઠેર ઠેર રોડ રસ્તાની વાત હોય, ડ્રેનેજની લાઇનની વાત હોય, અથવા તો જે સ્ટ્રીટ લાઇટની વાત હોય, આ તમામ જે સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે શાસકો છે તે નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે આવનાર સમયની અંદર ચોક્કસથી એવા શાસકો ચૂંટાઈને આવે કે જેથી કરીને આ જે નાગરિકોની પ્રાથમિક સુવિધા છે તેનો હલ આવે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.